રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા ભૂખ હડતાલની જાહેરાત કરવામાં આવી છે. લોકો પાયલટ 36 કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યા છે. શું કારણે તેમણે આ હડતાલ કરી છે? સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલટ વિવિધ માંગોને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યા છે. લોકો પાયલટ્સને પડતી હેરાનગતિ અને સમસ્યાઓના કારણે ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા આ હડતાલ કરવામાં આવી રહી છે. તેઓ શું માંગણીઓ કરી રહ્યા છે, પહેલા તે સાંભળીએ. મારું નામ રવિન્દ્ર કામોટી, લોકો પાયલટ મેલ એક્સપ્રેસ, રાજકોટ. અમારી મુખ્ય માંગો છે NPS ને રદ કરી OPS ને લાગુ કરવું, ડ્યુટી અવર્સ ઓછા કરવા. ધારો કે ગુડ્સ ટ્રેનની અંદર 8 કલાકથી વધારે ડ્યુટી નહીં લેવાની અને મેલ એક્સપ્રેસ પેસેન્જરની અંદર 6 કલાકથી વધારે ડ્યુટી નહીં લેવાની. એ સિવાય સાહેબ અમારે મોસ્ટ ઓફ ટ્રાવેલિંગની ડ્યુટી રહે છે, તો અમે હેડક્વાર્ટરથી બહાર રહેતા હોઈએ છીએ. તો અમારી મુખ્ય માંગમાં એ બી છે કે વધુમાં વધુ અમારે 2 નાઇટ ડ્યુટી કરાવી અમને પાછા હેડક્વાર્ટર રિટર્ન કરે. 36 કલાકની અંદર મેક્સિમમ અમને આઉટ ઓફ હેડક્વાર્ટર રાખી અને પાછા ઓફ ડ્યુટી કરાવી અને હેડક્વાર્ટરની અંદર અમને પાછા 36 કલાકમાં ઓફ ડ્યુટી કરાવડાવે. એ સિવાય મહિલાઓ માટેની જે બેઝિક જરૂરિયાતો રહી વોશરૂમ માટેની એ અમારી પૂરી કરવામાં આવે, કારણ કે લોકોની અંદર આ સુવિધા હોતી નથી. જ્યાં અમે લોકો 8 થી 10 કલાક 12 કલાક નોકરી કરતા હોય જે જગ્યા ઉપર, ત્યાં અમને આ સુવિધા મળવી જોઈએ, પણ એ સુવિધા એની અંદર મળતી નથી. એ સિવાય અમને એક વખત ઓન ડ્યુટી થાય ત્યાર પછી કોઈ પણ લંચ બ્રેક આવતો નથી. એમાં 10 કલાક થાય કે 11 કલાક થાય, કોઈ પણ જાતનો અમારો લંચ બ્રેક હોતો નથી. એની અંદર કન્ટિન્યુ ડ્યુટી રહે છે. ત્યારે અમે ઉતરી ઓફ ડ્યુટી કરી ત્યાર પછી જ અમારે આ સુવિધા અમને મળી શકે છે. એ સિવાય નાઇટ ડ્યુટી મેક્સિમમ મારી પાસે 2 કરવામાં આવે, એનાથી વધારે નહીં. કિલોમીટર એલાઉન્સ રહ્યું અમારું, એ અમને TNA અવેજમાં જે મળે છે 25%, 2024 થી 25% જે એમાં વધારો કરવામાં આવેલ છે, એ જ રીતે કિલોમીટર એલાઉન્સની અંદર બી 25% વધારો કરી અને રનિંગ સ્ટાફને દેવામાં આવે. આસિસ્ટન્ટ લોકોને રિસ્ક એલાઉન્સ નથી મળતું, તો બાકી કેટેગરી જે લોકો પાયલોટ રહી એમને આ વસ્તુ આપવામાં આવે છે. તો અમારો એ બી માંગ છે કે આસિસ્ટન્ટને બી રિસ્ક એલાઉન્સ દેવામાં આવે. NPS ને રદ કરીને OPS લાગુ કરવું, ડ્યુટીના કલાકો ઓછા કરવા, વધીને 2 નાઇટ ડ્યુટી કરાવી હેડક્વાર્ટર પરત મોકલવામાં આવે અને મહિલાઓ માટે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. ઓન ડ્યુટી થયા બાદ લંચ બ્રેક પણ નથી મળતો, તો તેના માટે પણ તેમણે માંગ કરી છે. અને એ ઉપરાંત કિલોમીટરના અલાઉન્સમાં વધારો કરવામાં આવે અને આસિસ્ટન્ટને પણ રિસ્ક અલાઉન્સ આપવામાં આવે તેવી માંગણીઓને લઈને તેઓ 36 કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યા છે. માટે હવે રેલવે તંત્ર દ્વારા આ મામલે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.